કોઈ બી મનુષ્યને આપણે અગર આપણા સંસ્કૃતિના વારસાથી પરિચિત બનાવવા છે, આપણો સંસ્કૃતિનો વારસો એ લોકોને આપણે આપવો છે, તો એની ખૂબ જ સાચી ઉંમર એ શિશુ વય, જ્યારે 4 વર્ષના, 3 વર્ષના, 5 વર્ષના, ત્યારે જ આપણે શરૂ કરી દેવું જોઈએ, શિશુ વયથી જ. શા માટે? તો કે અત્યારે એ લોકોની સામે, બાળકોની સામે એટલી બધી ચોઇસીસ છે. વિજ્ઞાનને કારણે, ટેકનોલોજીને કારણે એટલી બધી એની પાસે જુદી જુદી પ્રકારની પસંદગી છે. એ ખાલી મોબાઈલ એને 2-3 વર્ષના બાળકની સામે હોય અને થોડું ઘણું બી એને આવડી જશે 5-6 વર્ષે, તો કયા પ્રકારની સાઇટ ખોલવી એના માટે એન્ડલેસ ચોઈસ છે. એ જ્યારે ભણવા જશે તો વિદ્યાશાખામાં એને એન્ડલેસ ચોઈસ, એટલી બધી ચોઈસીસ એની સામે છે. જ્યારે બહુ બધી એવી પસંદગી સામે આવે ત્યારે શું પસંદ કરવું, શું મારા માટે યોગ્ય છે, એ શિક્ષણ જો આપવામાં ન આવે તો ઇન્વેરિયેબલી વ્યક્તિ ગલત ચોઈસ બી કરી શકે. કે એ ઇન્ટરનેટ ખોલીને મોબાઈલમાંથી નહીં જોવાની વસ્તુ પણ જોઈ શકે, કારણ કે એની પાસે બધા જ પ્રકારની ચોઈસીસ અવેલેબલ છે. તો જો શિશુ વયથી નાના છે ત્યારથી જ આપણી સંસ્કૃતિના સનાતન ધર્મની વસ્તુઓ એને આપવાની શરૂઆત જો કરીએ તો એ બીજારોપણ છે, જે છે શિશુ વયનું બીજારોપણ ક્યારેય નિષ્ફળ નહીં જાય. એ મૂલ્યો, એ ધર્મનું શિક્ષણ હંમેશા એની સાથે રહેશે.